तो हेलो गाइस केम छो બધા મિત્રોને જય માતાજીને હર હર મહાદેવ। તો મિત્રો આપણે બ્લોગ ચાલુ કરી દીધી સાંજે 6:15 જે આખો દિવસ હોઈ ગયો હતો કેમ કે બે તાવ આવે છે ને એટલે કે આખો દિવસ કંઈ કશું કરવાનું કામ થતું નહીં। હું જ કરું છું ઊંઘ જ આખો દિવસ। અને જો આ ભાઈ ચોકલેટ ખાઈશ અને મનીષા મંદિરમાં ચાલો બતાવો હેડો। ભાઈ મમ્મી કઈ ગઈ બેટા? કઈ અંદર છે? તો ગાઈસ જો મનીષા આ રહી દીવા બત્તીની તૈયારી કરે છે। હવે જો દીવા કરશે પછી આરતી તો 7:15 એટલે આપણે મનીષા આપણે દીવાની બધું તૈયારી કરે ફૂલા ચડાવસ આપણે ગયો ગામમાં જઈને ફૂલા લઈ આવ્યા। હવે મનીષા ચડાવસ તો અને આ જો ચોકલેટ ખાઈશ તો મનીષાનું આજે મોડું થયું મને એવું લાગે છે કે વહેલું કે રોજ આટલા જ વાગે છે? हाँ तो कर दे दी बात मोटा फूला हाँ अली एवा भयो एवा भी नहीं लेते आगे है कि रोज एवा भी लावे पास आज नहीं लाया पण तो ढगलो वाली मुका ना फूला वाले तो ये लई ले 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 तो गाइस सर फूला जो ये करसे तो बात से ना जो जे धीरे धीरे खा भाई बार नाख्या છે ટોટી। હા ખાઈને ખાઈ લીધું ને? હાર બહાર નાખી જા, અહીંથી નાખી દે બહાર, અહીંથી નાખી દે, ખોલવાનું અહીંથી નાખી દે, બસ નાખી દે અહીંથી, બસ ખોલો જતું રહ્યું ને બસ જા હવે રમ હવે। તો ગાઈસ આપણે તો ટીવી નહીં જોઈએ કેમ કે આખો દિવસ હોઈ ગયા હતા જબ્બર કેમ કે તબિયત સારી લાગતી નહીં મને 4-5 દિવસથી તો હું ઊંઘ જ કરું છું કશું કરતો નહીં ને। જો પાસે આપણે દુકાન જઈને આવ્યા ને એટલે જો હવે ચોકલેટ ખાધી હજુ જો આ પડે કું લઈને આવ્યો વેફર છે ને હું ના વેફર વડે નહીં ખાણી આરતી નહીં ખાવાની લઈ લે લાયા પછી આપા લઈએ હે તો આ જો એ આવ્યો આ ભાઈ અમારા ભાઈનો પાંડો લઈ બે છે ને હરખી રીતે લાઈ હાથમાં લાઈ કેમ નાખી એવી રીતે હાથમાં જા બોલ હરખો હરખો હું મસ્તી નહીં કરવાની। તો હેલો ગાઈઝ હું ભાઈઓ ને મનીષા જઈએ આરતી કરવા। જો મનીષા દીવા કરી દીધા મસ્ત જો ધૂપ કરે છે ને એટલે ધુમાડો થાય આ ધૂપ કરે ને અંદર એટલે ધુમાડો। જો અમારા ભાઈ હવે આરતી કરે બેસ આજે તો આરતી બતાવીશ આખી નહીં બતાવું પણ અડધી બતાવીશ કારણ કે પહેલાં વગાડે છે ને એટલા માટે। હું જો આસાન આમાં ભાઈ બેસે પેલા મનીષા બેસે અહીં મેં બેસું હું આમાં બોબડી હું બોલે છે આરતી કરવાનું બહુ ગમે છે ને ડાયો શાંતિથી બે નહીં ભાઈ કેવી આરતી કરવાની આરતી કરજો જે હા જો કેવું આવડે છે આરતી કરતા બધું આવડે છે ને। બોલો દશા માતની દાદા દાદા તો નોકરી બેટા આવશે જો આ પેલો ધૂપ કર્યો ને એટલે ધુમાડો ઘેરાઈ ગયો બધો। જો મંદિર આવું દેખાઈશ મસ્ત દેખાય દીવા થઈ ગયા પછી મારી હાથે ગમે વ્રત તારું પાડે વ્રત
પ્રસાદ ધરાવી દીધો માતાજીને. શું છે? મિક્સ મીઠાઈ માતાજીનો પ્રસાદ. આજે 9મો દિવસ, કાલે છેલ્લો દિવસ. કાલે આરતી કરવાની ને મને જો સ્પીકર આપી ઓનલાઈન ગતો રહેતો. કાલે 3 ટાઈમ કરવાની, સવાર બપોર સાંજ. જો પ્રસાદ ખાઈ લો. ચાલો તમે બી જય દશામાં લખી દેજો. તો આપણે જઈએ હવે ઘરમાં. ચાલો ભાઈ ગતો રહ્યો. અમારે જવાનું છે ગામમાં. ચાલો હું જાઉં ભાઈ ગામમાં. એ તો પેલ પાસે ટીવીએ બેઠો છે.